નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 5માં ગુજરાતી વિષય ભણીશું। એમાં આપણે આગળ કયો પાઠ ભણતા હતા? નર્મદા મૈયા, જે આપણો અધૂરો હતો। ક્યાં સુધી ભણ્યા હતા? તો એ આપણે અહીંયા સુધી ભણ્યા હતા ને કે ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે, ધ્યાન રાખીને પગ મૂકવો પડે। ત્યાં સુધી આપણે ભણ્યા હતા। તો હવે જોઈએ આગળ શું છે। વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા। એનાથી આગળ આવીએ એટલે આપણે ક્યાં આવીએ છીએ? ગુજરાતમાં પ્રવેશી જઈએ છીએ। ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે। શું કહે છે કે ઘણે સુધી એટલે કે બહુ દૂર સુધી નર્મદા નદી છે એ મધ્યપ્રદેશ ને ગુજરાતની જે સરહદ છે ત્યાં સરહદે નદી વહે છે અને થોડાક વધારે આગળ આવીએ પછી ગુજરાતમાં પ્રવેશે છે। કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ। જ્યારે ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે કેવડિયા છે એની નજીક ગોરા ગામ છે, ગામનું નામ છે ગોરા, ત્યાં શૂલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરીને આગળ ચાલીએ। શૂલપાણેશ્વર મંદિર છે કયા ભગવાનનું છે? કે મહાદેવનું। પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ। હવે આગળ જઈએ તો આગળ શું છે કે ભરૂચ જિલ્લો આવે છે અને ભરૂચ જિલ્લાનું એક ગામ છે, એનું નામ છે નવા ગામ। અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ। આગળ જોઈએ છીએ તો શું દેખાય છે? તો કે વિશ્વની 8મી અજાયબી છે ને સરદાર સરોવર બંધ, એના જેવું લાગે છે। આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે। શું કહે છે કે આ જળરાશિ એટલે કે પાણી જે ભરેલું રાખ્યું છે બંધમાં, એ પાણીનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનના કેટલા કરોડો નાના મોટા ગામડા શહેરોને ઉપયોગમાં આવશે અને પીવાલાયક પાણી પણ એ લોકોને સરળતાથી મળી રહેશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે। શું કહે છે કે જમીન છે એને સિંચાઈનો લાભ પણ મળી રહે। સિંચાઈ એટલે કે ખેતી કરવા માટે આપણને જે પાણી પૂરું પાડે છે એ નહેર દ્વારા મળી રહે છે ખેડૂતોને। વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે। શું કહે છે? વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર, નર્મદા નદીમાંથી એક મુખ્ય નહેર કાઢવામાં આવી છે, નર્મદાનું જળ એટલે કે પાણી છે ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે। એ નહેર દ્વારા જે પાણી છે એ છેક રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવે છે। પછી આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે। શું કહે છે કે આમ નર્મદા નદીના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો, જે નર્મદા નદીનું પાણી છે એ આગળ જઈને ખંભાતના અખાતમાં વહી જાય છે અને એનો ઉપયોગ થઈ શકતો નથી, પરંતુ આ પાણીનો સંગ્રહ કરીને પાણીનો કેટલો કાર્યક્ષમ એટલે કે લોકોને ઉપયોગ આવે એવો ભગીરથ પ્રયાસ એટલે કેટલો મોટો પ્રયાસ મનુષ્યએ કર્યો છે। નમામિ દેવી નર્મદે। શું કહે છે લેખક? કે નમામિ દેવી નર્મદે, નર્મદા નદી તમને નમન છે। જુઓ તો નર્મદાને અહીં બેટ બનાવી દીધો છે। શું કહે છે કે જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે। બેટ એટલે કે આજુબાજુ નદી હોય અને વચ્ચે જમીનવાળો વિસ્તાર હોય, એને બેટ કહેવામાં આવે છે। બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ, બંને બાજુ નર્મદા નદી વહે છે અને વચ્ચે છે કબીરવડ। તમે પણ ઘણા લોકો કબીરવડ ફરવા પણ ગયા હશે, કેટલું સરસ વાતાવરણ હોય છે ત્યાંનું। અહીં નર્મદા મૈયા શાંત છે। શું કહે છે કે અહીં છે જે નર્મદા મૈયા એ શાંત વહે છે। વર્ષોથી વડવાઈઓ ફેલાવીને અહીં વડ દાદા બની ગયા છે। લેખક કહે છે કે વર્ષોથી અહીંયા વડની વડવાઈઓ હોય ને, વડવાઈઓ ફેલાવીને વડ છે એક વડમાંથી બીજા વડ, એવી રીતે બહુ બધા વડ બન્યા છે, જેથી કહે છે કે અહીં વડ દાદા બની ગયા છે। જાણે વડનું નાનું સરખું વન જોઈ લો, ત્યાં એટલા બધા વડ છે કે આપણને ત્યાં એવું લાગે કે વડનું વન હોય એટલે કે જંગલ હોય ત્યાં વડનું।
કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી, ધુમ્મસે પહાડ સરખો. શું કહે છે કે ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે. કબીરવડ છે એ કેવો દેખાય છે તો કે ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ કેવો દેખાતો હોય એવો આપણને કબીરવડ દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. શું કહે છે લેખક કે અહીં એવું થાય કે આપણે અહીં રમવા જ રોકાઈ જઈએ, ઘરે જવું જ નથી એમ. પણ વડદાદા આગળ શાંત ને અજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. શું કહે છે કે વડદાદા આગળ શાંત અને અજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે. વડદાદા આગળ જે શાંત નર્મદા મૈયા વહે છે એ આપણને લાડથી જાણે કહે છે કે અહીંયા બહુ સમય થઈ ગયો, હવે સ્નાન કરો ને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. શું કહે છે લેખક કે ધ્યાન રાખજો, જળ એ જીવન છે. કહેવા માંગે છે કે પાણીને બચાવવું જોઈએ. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? શું કહે છે લેખક કે આપણે પાણીને સાચવશું તો પાણી આપણને સાચવશે. અત્યારે આપણે પાણીનો બગાડ ઓછો કરીશું તો આગળ જતાં એ જ પાણી આપણને કામ આવશે. સાચું ને? તો આપણે ચાલીએ બેટને સામે છેડે. હવે શું કહે છે લેખક કે હવે આપણે આગળ ચાલીએ તો બેટને સામે છેડે પહોંચીએ. ઉપર શુકલ તીર્થ આગળ. ઉપર શું છે? શુકલ તીર્થ. શુકલ તીર્થ એ યાત્રા કરવાનું સ્થળ છે, ત્યાં મંદિર છે. કુદરતનું એક બીજું સુંદર તીર્થ. શું કહે છે કે કુદરતનું એક બીજું સુંદર તીર્થ છે, યાત્રાધામ છે. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. શું કહે છે? હવે અહીંથી આગળ જશું ને એટલે ભરૂચની નજીક નર્મદા નદી ક્યાં મળશે તો કે સાગર એટલે કે દરિયાને મળશે. દરેક નદી છેવટે સાગરને જ મળે ને. શું કહે છે લેખક કે દરેક નદી છે છેવટે સાગરને જ મળે છે ને. બધી નદી છેલ્લે સાગરને જ મળે છે. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. નર્મદાનો પ્રવાહ એટલો ફાસ્ટ છે, ધીમો છે, પરંતુ હવે નર્મદા નદી અહીં ધીમી પડે છે. પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ શાની. શું કહે છે કે અહીં તો કે નર્મદા નદી એ નર્મદા છે, બીજી નદી જેટલી શાંત પડે ને એટલી તો નર્મદા નદી શાંત ન જ પડે. સાગરમાં દૂર સુધી પોતાનો ચીલો કરતી ઘસે છે ને પછી તેમાં ભળી જાય છે. શું કહે છે કે સાગર એટલે કે દરિયામાં જાય ને તો બી દૂર સુધી દેખાય કે અહીં નદી જ જાય છે, નર્મદા નદી. એ પછી આગળ જાય વધારે એટલે એ દરિયામાં ભળી જાય છે. આવી આપણી નર્મદા લોકમાતા છે. શું કહે છે? આવી નર્મદા આપણી લોકમાતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે. શું કહે છે લેખક કે ગુજરાતની મોટી અને સુંદર નદી છે નર્મદા. આપણી આશા છે, જીવાદોરી છે. કહે છે કે આ નર્મદા નદી તો આપણી આશા છે. કેમ કે આપણને પાણી પીવાનું બહુ બધું પાણી આપણને નર્મદા નદી પાસેથી મળી રહે છે. અને જીવાદોરી પણ છે. કેમ તો કે જીવાદોરી એટલે જીવનનો મુખ્ય આધાર. જીવનનો મુખ્ય આધાર એટલે જીવાદોરી. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. તમે આટલું બધું નર્મદા નદી વિશે સાંભળ્યું તો તમને પણ થાય છે ને કે આપણે પણ ત્યાં નર્મદા નદી વિશે જેટલું સાંભળ્યું એટલું આપણે આગળ એનો પ્રવાસ પણ કરીશું. તો ચાલો આપણો પાઠ અહીં પૂરો થાય છે અને હવે આપણે આવતા પીરિયડમાં નવો પાઠ ભણીશું.